હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ફરીથી ઘણી બધી એવી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ ટીપ નંબર 1। ઘણી વખત નેઇલ પોલિશ સુકાઈ જતી હોય, એમાં પણ આપણી ફેવરિટ નેઇલ પોલિશ હોય તો આપણને તેને ફેંકી દેવાનું મન ન થાય। તો આ સુકાઈ ગયેલી નેઇલ પોલિશને તમે ફરીથી કઈ રીતે ઉપયોગમાં લઈ શકો એ આઈડિયા જોવાના છીએ। જુઓ, તમે અહીં જોઈ શકો છો કે અહીં મેં જે પણ નેઇલ પોલિશ લીધેલી છે તે એકદમ સાવ સુકાઈ ગઈ છે, તેને રંગી ન શકીએ। તો તેના માટે અહીં આપણે થોડું પાણી ગરમ કરવાનું છે। આ રીતે પાણીમાં પરપોટા થવા લાગે ત્યાં સુધી ગરમ કરીશું। હવે આ સુકાઈ ગયેલી જેટલી પણ નેઇલ પોલિશ છે તે બધી જ ગરમ પાણીમાં રાખી દેવાની છે। આ રીતે 5 થી 10 મિનિટ સુધી આ બધી જ સુકાઈ ગયેલી નેઇલ પોલિશને ગરમ પાણીમાં રહેવા દઈએ। 5 થી 10 મિનિટ થઈ જાય ત્યાર પછી બધી જ નેઇલ પોલિશને આપણે પાણીમાંથી લઈ લઈએ અને ચાલો તેને રંગીને પણ જોઈ લઈએ કે ખરેખર શું આ સુકાઈ ગયેલી નેઇલ પોલિશ છે તે ફરીથી પહેલાં જેવી જ થઈ ગઈ છે કે નહીં। જુઓ તો સરસ, આ બધું જ લિક્વિડ સરસ એમાં ઓગળી ગયું છે અને આપણે સરસ રીતે નેઇલ રંગી શકાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત આપણે દિવાલમાં ખીલી વગેરે લગાવતા હોય તો ક્યારેક આ રીતે હાથમાં લાગી જાય તો લોહી નીકળી શકે। તો આવું ન બને એ માટે શું આઈડિયા કરી શકાય, આ રીતે ઈજા ન થાય એ માટે અહીં આપણે એક દાંતિયો લેવાનો છે અને ખીલીને આ રીતે દાંતિયામાં રાખી ત્યારબાદ જો ખીલી લગાવવામાં આવે તો ક્યારેય પણ હાથમાં ઈજા થશે નહીં। જુઓ, સરસ રીતે ખીલી પણ લગાવાઈ જાય અને હાથમાં પણ ક્યારેય ઈજા ન થાય। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત હાથમાં કટ લાગી ગયું હોય, લોહી નીકળ્યા હોય છતાં પણ આપણે લેડીઝને કામ તો કરવું જ પડે, તો વાસણ વગેરે કરીએ અથવા તો કપડાં વગેરે ધોવાના હોય તો સાબુ વગેરે અડે તો હાથમાં બળતરા થાય। તો તેના માટે આ આઈડિયા કરી શકાય। એક પ્લાસ્ટિકની કોથળી લઈએ, હાથમાં પહેરી લઈએ, તેના પર આ રીતે એક રબર બાંધી લઈએ। ત્યાર પછી હવે તમે વાસણ સાફ કરી શકો, કપડાં ધોઈ શકો, લિક્વિડ નાખી પોતા લગાવી શકો, જરા પણ હાથમાં બળતરા થશે નહીં અને ઘરના બધા જ કામો સહેલાઈથી કરી શકાય છે। તો છે ને, આ પણ એક ખૂબ સરસ એવો બેસ્ટ આઈડિયા। ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત હાથ પગ વગેરે મચ્છર કરડી ગયા હોય તો ત્યાં ખૂબ જ ખંજવાળ આવે। તો આ રીતે જ્યારે પણ મચ્છર કરડી જાય અથવા નાના બાળકોને મચ્છર કરડી ગયા હોય તો ત્યારે તમે આઈડિયા કરી શકો। અહીં આપણે વિક્સ લેવાનું છે। આ રીતે વિક્સ લઈ અને જ્યાં પણ મચ્છર કડ્યા છે ત્યાં થોડું થોડું લગાવી દઈએ। તમે જોઈ શકશો કે તરત જ ખંજવાળ બંધ થઈ જાય છે અને જરા પણ ખંજવાળ આવતી નથી। તો આ પણ એક ખૂબ સરસ સિમ્પલ એવો આઈડિયા છે પણ ખૂબ જ બેસ્ટ છે। ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે આપણે ટ્રાવેલિંગમાં જવાનું હોય, આ રીતે બેગ લઈ જાય તો આપણે તેમાં સાથે પાણી પણ લઈ જવાનું હોય છે, પરંતુ જો પાણીની બોટલને સાથે જ કપડાની સાથે જ બેગમાં આ રીતે રાખી દઈએ તો પાણી ઢોળાય તો બધા જ કપડાં ભીના થઈ જાય। તો તેના માટે તમે અહીં આ આઈડિયા કરી શકો। અહીં આપણે એક આવું રબર લેવાનું છે, જે હેરબેન્ડ આવતું હોય તે લઈશું અને તે હેરબેન્ડને અહીં આપણે આ બેગ સાથે લગાવવાનું છે। તો સેફ્ટી પિન લઈએ અને સેફ્ટી પિનથી આ રબરને અહીં અટેચ કરી દઈએ। આ રીતે તમે એક બોટલ લઈ જવા માંગતા હોય, 2 બોટલ લઈ જવા માંગતા હોય તો આઈડિયા કરી શકો। હવે આ જે રબર છે તેમાં બોટલને રાખી દેવાની। તેનાથી શું થાય કે બોટલ એક જગ્યાએ વ્યવસ્થિત રહી જાય તો તેમાંથી પાણી ઢોળાય નહીં અને વ્યવસ્થિત રીતે આપણે બોટલને પણ સાચવીને લઈ જઈ શકીએ, કપડાં પણ જરા પણ ભીના થશે નહીં। તો આ પણ ખૂબ સરસ આઈડિયા છે। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત આપણે લસણને ખાંડણીમાં ખાંડવું હોય તો એવું બને કે ખાંડણી હાજર ન હોય અથવા તો ખાંડણીમાં એક્સ્ટ્રા કોઈ વસ્તુ ખાંડેલી પડી છે તો ત્યારે તમે આવી પ્લાસ્ટિકની ખાલી બોટલનો ઉપયોગ કરી શકો। આ બોટલને અહીં આ રીતે બંને બાજુથી કટ કરી લેવાની છે અને બોટલનો જે વચ્ચેનો ભાગ છે તેનો ઉપયોગ કરવાનો છે। તો ગરમ ચાકુ કરીએ તો સહેલાઈથી તે કટ થઈ જાય અને આ બોટલનો પાર્ટ છે તેને સારી રીતે પાણીથી ધોઈ નાખવાનો। હવે બોટલનો પાર્ટ આ રીતે રાખી તેમાં લસણ રાખી અને તેને સહેલાઈથી ખાંડી શકાય છે, તો ખાંડણીની પણ જરૂર નથી રહેતી। તો આ પણ એક બેસ્ટ આઈડિયા છે। જ્યારે પણ લસણ ખાંડવું હોય તો તમે પ્લાસ્ટિકની બોટલનો પણ ઉપયોગ કરી શકો છો।
પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જે પ્લાસ્ટિકની બોટલનો જે ઉપરનો ભાગ છે તેને આ કોઈ પણ બોટલમાં કોઈ વસ્તુ ભરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ગળણી તરીકે તેનો ઉપયોગ કરી શકાય. જુઓ, આ રીતે બધી જ વસ્તુ તેમાં ભરવા માટે કામમાં લાગે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે માટલું નવું લાવીએ ત્યારે તો ખૂબ સરસ લાલ રંગનું હોય, પરંતુ જેમ જૂનું થતું જાય તેમ તેમાં દાગ લાગતા જાય, ક્ષારના દાગ થઈ જાય. તો આ ક્ષારના દાગ કાઢવા માટે આપણે શું ઉપાય કરી શકાય? જુઓ, અહીં માટલું ખૂબ જ ગંદુ થઈ ગયું છે, એટલે કે ક્ષારના દાગ લાગી ગયા છે. તો અહીં આપણે વાસણ સાફ કરવા માટેનું સ્ક્રબર લઈશું. તેમાં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું લેવાનું છે અને આ મીઠાથી સારી રીતે આખા જ માટલાને ઘસી નાખવાનું છે. ક્ષાર છે તેને ક્ષારથી જ કાપી શકાય. તો આ રીતે મીઠાથી માટલાને સાફ કરવાથી માટલું સરસ રીતે સાફ પણ થઈ જાય છે, ચમક આવી જાય છે. માટલું સાફ કરવા માટે ક્યારેય પણ સાબુનો કે લિક્વિડનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેમાં માટીમાં જો સાબુ કે લિક્વિડ રહી જાય તો પાણી સાથે ભળી તે પીવામાં પણ આવી જાય, તો તેનાથી ઘણી બધી બીમારી થઈ શકે, શરીરને નુકસાન પહોંચી શકે. તો હંમેશા માટલું સાફ કરવા માટે આ રીતે મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ. માટલું પણ નવા જેવું બની જશે અને સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે. જુઓ, માટલું એકદમ ચમકદાર બની ગયું છે ને. એ જ રીતે ઢાંકણને પણ સાફ કરી લઈએ. માટી વગેરે જેવા કોઈ પણ વાસણમાં ક્ષાર લાગી ગયો હોય તો તેને મીઠાથી સાફ કરી શકાય છે. તરત જ તેમાંથી ક્ષાર જતો રહેશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. શિયાળાની શરૂઆત થતાં જ જેમને પણ સાંધાના દુખાવા, ઘૂંટણના દુખાવા છે તે તરત જ શરૂ થઈ જાય છે. જેમને જૂના દુખાવા છે તે શિયાળામાં પગ વગેરે દુખવા લાગે છે. તો તેના માટે આજે આપણે ખૂબ જ એવો બેસ્ટ ઘરેલું ઉપાય જોવાના છીએ કે જેનાથી દવા લેવાની પણ ક્યારેય જરૂર નહીં પડે અને ઘર બેઠા જ સાંધાના દુખાવા મટાડી શકાય છે. તો તેના માટે અહીં આપણે એક ઈંટ લેવાની છે. કોઈ પણ ઈંટ લઈ શકાય. હવે ગેસની ફ્લેમ ઓન કરી અને આ ઈંટને ગેસ પર તપાવવા રાખીએ. ઈંટને ગરમ કરવાની છે. અહીં આપણે ઈંટને ખૂબ સારી રીતે ગરમ કરવાની છે. ઈંટ છે જે માટીની બનેલી હોય તો માટીથી ઘણી બધી બીમારીઓ દૂર કરી શકાય છે. તો તેના માટે જ અહીં આપણે ઈંટનો ઉપયોગ કર્યો છે. તો ઈંટ સરસ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ઈંટને ગેસ પરથી લઈ લઈએ અને એક વાસણમાં આ રીતે રાખી દેવાની છે. જે ગરમ ભાગ છે તે ઉપરની સાઈડ રહેવો જોઈએ. ત્યાર પછી અહીં મેં એક રૂમાલ લીધેલો છે. તમે કોઈ પણ કાપડ લઈ શકો. તેમાં આપણે 1 થી 2 મુઠ્ઠી જેટલા ચોખા લેવાના છે. રેતી હોય તો રેતી પણ લઈ શકાય. મેં અહીં ચોખા લીધેલા છે. આ ચોખા પણ ઘણા દુખાવામાં રાહત આપે છે. ત્યાર પછી તેમાં 1 ચપટી જેટલું મીઠું ઉમેરીશું. અહીં તમે સંચળનો પણ ઉપયોગ કરી શકો. ત્યાર પછી તેમાં અડધી મુઠ્ઠી જેટલા મેથીના દાણા ઉમેરવાના છે અને ત્યાર પછી અહીં 8 થી 10 મરીના દાણા ઉમેરીએ અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી અને આ રીતે એક પોટલી જેવું બનાવી લેવાનું છે. ત્યાર પછી તેમાં રબર બાંધી દઈએ અથવા તો તેમાં ગાંઠ લગાવી લઈએ. આ રીતે પોટલી વાળ્યા પછી હવે હાથમાં થોડું તેલ લઈએ અને જ્યાં પણ આપણે દુખાવાની સમસ્યા છે, હાથ, પગ કે સાંધાના દુખાવા હોય ત્યાં રીતે થોડું તેલ લગાડી દઈએ અને હવે આ જે પોટલી છે તે પોટલીને ગરમ ઈંટ પર થોડીવાર માટે આ રીતે રાખવાની છે, જેથી કે આ પોટલીમાં રહેલી બધી જ વસ્તુઓ સરસ રીતે ગરમ થઈ જાય. ત્યાર પછી આ પોટલીથી જ્યાં પણ દુખાવાની સમસ્યા છે ત્યાં પોટલીને આ રીતે રાખીશું અને શેક કરીશું તેનાથી. તો તમે જોઈ શકશો કે દુખાવામાં ઘણી જ રાહત જોવા મળશે. અને અહીં આપણે ઈંટને ગરમ કરી અને લીધેલી છે તો ઈંટના ગુણધર્મો એટલે કે માટીના ગુણધર્મો પણ તેમાં સાથે મિક્સ થાય છે અને ઈંટ જે છે તે જલ્દીથી ઠંડી થતી નથી. તો તેના લીધે આ પોટલીને આપણે આ ઈંટ પર ઘણીવાર સુધી શેકી શકાય છે અને હાથ પગ જ્યાં પણ દુખાવાની સમસ્યા હોય ત્યાં રીતે શેક લઈ શકાય છે. આ રીતે તમે થોડા દિવસ ટ્રાય કરશો તો તમે ચોક્કસ અનુભવી શકશો કે સાંધાના જે પણ દુખાવા હતા કે હાથ પગના કોઈ દુખાવા હોય તરત જ મટી જશે
અને દુખાવામાં તરત જ રાહત જોવા મળશે, કારણ કે આમાં આપણે જે પણ વસ્તુઓ લીધેલી છે તે બધી જ દુખાવામાં રાહત આપે એવી જ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. તો જેમને પણ હાથ પગ કે સાંધાના દુખાવાની સમસ્યા હોય તેઓ આ ઉપાય એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને રિઝલ્ટ જોવા મળશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણા લોકોને શિયાળામાં પગની પાની ખૂબ જ દુખતી હોય છે, અથવા તો પગની પાનીમાં ચીરા પડતા હોય, વાઢિયા પડતા હોય છે. જેમની ડ્રાય સ્કિન હોય તેમને આ પગની પાની હોય ખૂબ જ ફાટી જતી હોય, તો તેઓ આ ઉપાય કરી શકે છે. અહીં આપણે એક વાસણમાં થોડું પાણી લેવાનું છે. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને પાણીને ગરમ થવા માટે રાખીએ. પાણી ગરમ થવા લાગે ત્યાર પછી તેમાં આપણે એક ટુકડો ફટકડીનો ઉમેરીએ. ફટકડી છે તે પણ દુખાવામાં રાહત આપે છે. હવે અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પાણીને ગરમ થવા દેવાનું છે, અને આ પાણીમાં ફટકડીને સારી રીતે ઓગાળવાની છે. ફટકડી આખી જ પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણી ગરમ કરીએ. હવે આ ગરમ પાણીને એક ટબમાં ઠાલવી લઈએ. અહીં પાણી આપણે એટલું ગરમ કરવાનું છે જે આપણી ત્વચા સહન કરી શકે. ત્યાર પછી આ ફટકડીવાળા પાણીમાં પગને બોળી દઈએ. 15થી 20 મિનિટ સુધી આ રીતે ફટકડીવાળા પાણીમાં પગને બોળીને રાખવાના છે. તો તમે જોઈ શકશો કે જેમને પગના પાનીના દુખાવા હશે અથવા તો પગની પાની ફાટી જતી હશે તેઓને તેમાંથી રાહત મળશે. અને સાથે જ પગના પંજાની જે મૃત ત્વચા હશે, ડેડ સ્કિન હશે, તે બધી પણ નીકળી જશે અને પગની ચામડી એકદમ સોફ્ટ મુલાયમ થઈ જશે. તો આ પણ એક ખૂબ જ સરસ એવો બેસ્ટ ઘરેલું ઉપાય છે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.